ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरगणाः देवाय तस्मै नमः। श्रीभगवानुवाच प्रजहाति यदा कामान् सर्वान् पार्थमनोगतान् आत्मन्येवात्मना तुष्टः स्थितप्रज्ञस्तदोच्यते। અર્જુને જે બધા પ્રશ્નો પૂછ્યા એમાં ભાષ્યકારે કહ્યું સ્થિતપ્રજ્ઞ લક્ષણમ સાધનમ ચ ઉપદિશ્યતે. આ શ્લોકમાં સ્થિતપ્રજ્ઞના લક્ષણ અને સાધન. સ્થિતા પ્રજ્ઞા યસ્ય સહ સ્થિતપ્રજ્ઞ. ટૂંકમાં એની પ્રજ્ઞા જેનું જ્ઞાન સ્થિત છે સ્થિર છે જે જ્ઞાનમાં નિષ્ઠ છે. નિષ્ઠાનો અર્થ કે જે સહજ બની ગયું છે. ટૂંકમાં હવે હું બ્રહ્મ છું એ એને યાદ રાખવાની જરૂર નથી, સ્વભાવ બની ગયો છે. નિષ્ઠા માત્ર જે સ્વાભાવિક એમાં જ પ્રાપ્ત થાય, બીજા કઈમાં પ્રાપ્ત ના થાય. હુંમાં માત્ર નિષ્ઠા પ્રાપ્ત થઈ શકે કારણ કે મારો સ્વભાવ છે અને હુંને મારે યાદ રાખવાનો નથી. જ્યાં એવો પ્રયત્ન હોય ત્યાં નિષ્ઠા સંભવિત નથી. કારણ કે મારું મન જ્યારે એ વસ્તુ કરતાં બીજો વિચાર કરે ત્યારે મન એમાં નિષ્ઠા ના હોય. અર્થાત હુંથી અન્ય કોઈ વસ્તુમાં નિષ્ઠા ના હોઈ શકે કારણ કે એ મારી સ્મૃતિનો વિષય છે. એક હું છે સ્મૃતિનો વિષય નથી, એ સ્વયં પ્રકાશ છે, સ્વયં સ્ફુરિત છે. હું 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 સદા સ્ફુરિત થઈ રહે છે અને માટે એ સ્મૃતિનો વિષય નથી, માત્ર સભાનતાનો વિષય છે. એકવાર એવી સભાનતા જાગૃત થઈ એટલે હું હંમેશા હુંથી તો સભાન હોવું જ છું. હું વિશે મારો જે કંઈ ખ્યાલ હોય એ રીતે હું સભાન હોઉં છું.
અત્યારે મારો ખ્યાલ છે કે એક જીવાત્મા છું, અલ્પ છું, મર્યાદિત છું, એ રીતે હું એમાં એનાથી સભાન છું. એ ખ્યાલમાં જ્યારે પરિવર્તન આવે કંઈક મારો આ ખ્યાલ ખોટો છે માટે, એટલે હું બ્રહ્મ છું એ મારા વિશેની વાસ્તવિકતા છે. તો ઉપદેશને કારણે, શ્રવણમ, મનનમ, નિધિધ્યાસન આ બધાને કારણે મારો સાચો સ્વભાવ જ્યારે સ્થાપિત થાય. અત્યારે હું મારી જાતને કંઈક જીવાત્મા માનતો તો એ મારો સાચો સ્વભાવ નથી. તો મેં કહ્યું સ્વામી એમાં પણ મારો કોઈ પ્રયત્ન નથી કરવો પડતો. હું કોણ છું એમાં સ્વભાવ નથી, ટેવ છે. જન્મથી આ પ્રકારે પોતાના વિશે વિચારને કારણે એવી ટેવ પડી ગઈ છે. ટેવ વસ્તુ એવી છે જેને આપણે દૂર કરી શકીએ, સ્વભાવને દૂર ના કરી શકીએ. અને તો સાચા સ્વરૂપ, સાચા જ્ઞાનથી આપણે આ ખોટી ટેવને દૂર કરી શકીએ. હું બ્રહ્મ છું એ જ્ઞાનથી હું જીવ છું એ પ્રકારની ટેવને આપણે દૂર કરી શકીએ અને હું બ્રહ્મ છું એ પ્રકારનો સ્વભાવ મારો સ્થાપિત થાય. બસ પછી બ્રહ્મ તો નિત્ય મુક્ત, માનું હું નિત્ય મુક્ત છું. બ્રહ્મ આનંદ સ્વરૂપ, નિત્ય આનંદ સ્વરૂપ છું. અર્થાત જે કંઈ જીવનું ધ્યેય હું ઈચ્છી રહ્યો છું એ મને પ્રાપ્ત થઈ જાય જ્યારે મને મારા સાચા સ્વરૂપનું જ્ઞાન થાય. જે પ્રાપ્તસ્ય પ્રાપ્તિ કહ્યું પ્રમાણે પ્રાપ્ત જ છે. અજ્ઞાનને કારણે અપ્રાપ્ત હોય એવો ભ્રમ મને છે, એ ભ્રમ દૂર થાય. પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન. હે પાર્થ, સર્વાન મનોગતાન કામાન યદા પ્રજહાતિ. મનમાં રહેલી બધી કામનાઓનો એ જ્યારે ત્યાગ કરે છે. એ કેવી રીતે ત્યાગ કરે છે? આત્મનિએવ આત્મના તુષ્ટ. કામના શેના માટે હોય? કંઈક સુખ મેળવવા માટે. કોઈ વિષયની કામના હોય એમાંથી સુખ પ્રાપ્ત કરવા માટે. તો બધી જ કામનાનો ત્યાગ થઈ. ભાષા કહે છે તો એ સુખનું કોઈ સાધન જ ના રહ્યું. તો કે જ્ઞાની પુરુષ માટે સુખનું સાધન છે, પોતે જ સુખનું સાધન છે. આત્મનિએવ આત્મના તુષ્ટ. ભાષ્યકરે પ્રકર્ષ પ્રજહાતિ પ્રકર્ષેણ જહાતિ પરિત્યજતિ યદા. જહાતિ ત્યાગ કરે છે, પ્રજહાતિ પ્રકર્ષેણ જહાતિ એ સારી રીતે ત્યાગ કરે છે, પ્રકૃષ્ટ રીતે ત્યાગ કરે છે. યદા યસ્મિન કાળે જ્યારે સર્વાન કામાન ઈચ્છા ભેદાન ભિન્ન પ્રકારની ઈચ્છાઓ. કામ એટલે ઈચ્છા. ભિન્ન પ્રકારની ઈચ્છાઓનો જ્યારે સર્વથા ત્યાગ કરે છે. આપણે કહ્યું તે પ્રમાણે ઈચ્છાનો ત્યાગ થઈ ના શકે. કોઈ ઈચ્છા આપણે કરતા નથી હોતા, ઈચ્છા થઈ જતી હોય છે. જે વસ્તુ આપણે કરતા હોઈએ એનો ત્યાગ કરવાની પણ આપણને સ્વતંત્રતા છે. એ થઈ જતી હોય એનો ત્યાગ આપણે કરી ના શકીએ. સ્વામીજી કહે ડોન્ટ ગેટ એંગ્રી. એ કોઈને કહેવાનો અર્થ જ નથી, કારણ કે નો બડી ગેટ્સ એંગ્રી. અંગ્રેજીમાં કહીએ તો એંગર ગેટ્સ હિમ, હી ડઝન્ટ ગેટ એંગર. આપણે ગુસ્સે થતા નથી, ગુસ્સો આપણને પકડાય છે. ગુસ્સે ના થશો કહેવાનો અર્થ જ નથી, કારણ કે ગુસ્સે ન થવાની સ્વતંત્રતા જ નથી. ગુસ્સો થઈ જતો હોય છે. એટલે ગુસ્સો ન થવા માટે ગુસ્સાનું કારણ દૂર કરવું પડે. તે પ્રકારે ઈચ્છા થઈ જતી હોય છે, એના માટે ઈચ્છામાંથી મુક્ત થવા માટે ઈચ્છાના કારણમાંથી મુક્ત થવું પડે. ઈચ્છાનું કોઈ કારણ છે? આત્મ અસંતોષ, પોતાના વિશે અસંતોષ છે, બધી ઈચ્છાઓનું કારણ છે. તો અજ્ઞાની પુરુષ ઈચ્છાના કારણથી મુક્ત થયો. કેવી રીતે? આત્મનિએવ આત્મના તુષ્ટ. આત્મની પોતાનામાં, આત્મના પોતા વડે તુષ્ટ સંતુષ્ટ
જેને પોતાનામાં પોતા વડે સંતોષ છે, અર્થાત એ સંતોષ પ્રાપ્ત કરવા માટે પોતાના સિવાય કશાની જરૂર નથી. હું જ મારા સંતોષનું કારણ છું. સંતોષ માટે જ્યારે મને મારા સિવાય કશાની જરૂર ન હોય ત્યારે પછી મનામાં કોઈ અસંતોષ ન જન્માવી શકે. મને મારા સિવાય કશું જોઈતું હોય નહીં તો એ ના મળે કે કોઈ ખૂંચવી લે તો અસંતોષ જન્મે. હું ને મેળવવાનો પણ નથી અને હું ને ખૂંચવી લેવા એવો પણ નથી. એટલે એનો ત્યાગ પણ ના થાય કે એનું ગ્રહણ પણ ના થાય. હું છે એ ત્યાગનો વિષય નથી. ત્યાગ કરવા માટે મારાથી અન્ય કંઈક જોઈએ. ગ્રહણનો પણ વિષય નથી, એ માટે પણ અન્ય કોઈ જોઈએ. એટલે હું શું છે, ત્યાગ કે ગ્રહણ કશાનો વિષય નથી. એટલે ભાષ્યકાર કહે છે આત્મનિ એવ પ્રત્યેગાત્મ સ્વરૂપે એવ આત્મના સ્વેનૈવ બાહ્યલાભ નિરપેક્ષ તુષ્ટ પરમાર્થદર્શન અમૃત રસલાભેન અન્યસ્માદ અલમ પ્રત્યયવાન. આત્મનેવ આત્મના તુષ્ટ સમજાવે છે. આત્મનેવ પ્રત્યેગાત્મ સ્વરૂપે, આત્મ એટલે આત્મામાં. આપણે ઘણી વસ્તુના આત્મા કહેતા હોઈએ છીએ. શરીરને પણ આત્મા કહીએ છીએ, ક્યારેક ઇન્દ્રિયોને પણ ક્યારેક આત્મા કહીએ, પ્રાણને આત્મા કહીએ, મનને આત્મા કહીએ, બુદ્ધિને આત્મા કહીએ. તો ભગવાન જ્યારે આત્મની અર્થાત આત્મામાં એવો શબ્દનો પ્રયોગ કરે છે ત્યારે કયો આત્મા? ભાષ્યકાર કહે છે પ્રત્યેગાત્મ સ્વરૂપે મારો અંતરતમ આત્મા. દેહ પણ આત્મા છે, એનાથી અંદર પ્રાણ છે, એનાથી અંદર મન છે, એનાથી બુદ્ધિ છે વગેરે. પણ જે અંતરતમ છે આત્મની, પ્રત્યેક આત્મની, આત્મના સ્વેનૈવ એટલે આત્મામાં આત્માથી પોતે પોતાનાથી જ સંતુષ્ટ છે. અર્થાત સંતોષ માટે આ જ્ઞાની પુરુષને પોતાનાથી અન્ય કોઈ વસ્તુની જરૂર નથી. કહે છે સ્વેનૈવ બાહ્ય લાભ નિરપેક્ષ. સંતોષ માટે એને બહારના કોઈ લાભની જરૂર નથી. અજ્ઞાની પુરુષને સંતોષ મળે બહારની કોઈ વસ્તુ જોઈએ. ક્યાં તો એને ભાવતું ભોજન જોઈએ, સંગીત જોઈએ, કંઈક ને કંઈક જોઈએ માણસને સુખ માટે, સંતોષ માટે. કેમ? કારણ આત્મામાં સંતોષ નથી. આત્મામાં અસંતોષ હોવાને કારણે સંતોષ માટે અન્ય કોઈ વસ્તુની જરૂર પડે. પોતે જ પોતાને સંતુષ્ટ છે ત્યારે સ્વતંત્ર બની ગયો. એના સંતોષ માટે એને કોઈ વસ્તુની જરૂર નથી. સ્વેનૈવ બાહ્ય લાભ નિરપેક્ષ. બહારની કોઈ વસ્તુનો લાભથી એ કેવો છે? નિરપેક્ષ છે, અપેક્ષા વગરનો છે, સ્વતંત્ર છે. તો એની તુષ્ટિ ક્યાંથી આવે? તુષ્ટ પરમાર્થ દર્શન અમૃત રસલાભેન. એનો આનંદ ક્યાંથી આવે છે? પરમાર્થ દર્શન અમૃત રસ લાભેન. પરમાર્થ દર્શનને કારણે જે અમૃત, તો આત્માનો સ્વભાવ તો આનંદ સ્વરૂપ છે, એને જ અમૃત કહેવામાં આવે છે. તો અમૃત રસ લાભેન, અમૃત સમાન આનંદ રસનો લાભ થયો છે એને કારણે આત્માનું વાસ્તવિક દર્શન થવાને કારણે. વાસ્તવિક દર્શન નથી હોતું, દેહને, મનને, બુદ્ધિને આત્મા માનવું, ત્યારે મારામાં અલ્પતાની લાગણી હોય જ, અને ત્યારે કંઈ આનંદ હોઈ ના શકે. જે અલ્પતાની લાગણી મુક્ત છે, કારણ કે
એ મુખ્ય આત્માને, આનંદ સ્વરૂપ આત્માને આત્મા જાણે છે. પરમાર્થ દર્શન અમૃત રસ લાભેન, આમ પરમાર્થ દર્શન રૂપી અમૃત કે પરમાર્થ દર્શનને કારણે અમૃત રૂપી અમૃત રસનો લાભ થવાથી अलम प्रत्ययवान, असंतोष में अलम पर्याप्त पर्याप्त हो गया. तो ऋषिकेश में भंडारा में पीरसता हो लड्डू लाडवे हो खीर पर्याप्त, बस हवे नहीं लेवाय, हवे नहीं જોઈએ, તૃપ્ત છે, તૃપ્ત હો ગયે. તો આની તૃપ્તિ તો પોતાનાથી જ છે. પરમાર્થ દર્શન અમૃત રસ લાભેના, પરમાર્થ દર્શન રૂપી કે દર્શનને કારણે જે અમૃત રસ છે એના લાભથી, એનો લાભ તો છે જ, માત્ર એની આડેનું આવરણ જ દૂર થયું છે કે આત્મા જ આનંદ સ્વરૂપ છે. એ તો પ્રાપ્ત જ છે, માત્ર આવરણ દૂર થવાથી જે છે એનો જ માત્ર એને લાભ છે, અથવા એનો જ અનુભવ કરી રહ્યો છે. એને સ્થિત પ્રજ્ઞા કહેવામાં આવ્યો. તો જ સ્થિત પ્રજ્ઞા હોઈ શકે. પ્રજ્ઞા માટે, આનંદ માટે કશા પર આધારિત હોવું જોઈએ, હોવાની જરૂર હોય. તે વસ્તુ ન હોય તો માણસ આનંદમાં ન હોય. આનંદ માટે એને કોઈ કશી વસ્તુ પોતે જ પર્યાપ્ત છે તો જ આનંદમાં નિષ્ઠ હોઈ શકે, નહીતર ન હોઈ શકે. તદ પ્રજ્ઞા સમજાવે છે. સ્થિતા પ્રતિષ્ઠિતા આત્મ અનાત્મ વિવેકજા પ્રજ્ઞા યસ્ય સહ સ્થિતપ્રજ્ઞः વિદ્વાન તદા ઉચ્યતે. સ્થિતા પ્રતિષ્ઠિતા પ્રજ્ઞા યસ્ય સહ સ્થિત પ્રજ્ઞ, એની પ્રજ્ઞા અર્થાત જ્ઞાન છે, સ્થિત છે, પ્રતિષ્ઠિત છે, અર્થાત પ્રયત્ન રહિત છે. સ્થિતિ ત્યારે જ હોય જ્યારે કોઈ પ્રયત્ન ના હોય, અર્થાત હું બ્રહ્મ સ્વરૂપ, હું બ્રહ્મ છું એ જ્ઞાન સ્વાભાવિક જ છે, સ્વભાવ જ છે આત્માનો. એની આડે ઘણા આવરણો છે, ઘણા બધા એ છે, શું કહેવાય એને, અવરોધો છે, આવરણ છે, વિક્ષેપ છે, બધા અવરોધ છે, રાગદ્વેષ છે. તો આ બધા વિક્ષેપ દૂર થાય, પેલા રાગદ્વેષ દૂર થાય કર્મયોગથી, પછી અજ્ઞાન દૂર થાય શ્રવણથી, પછી દેહાદ બુદ્ધિ દૂર થાય નિધિધ્યાસનથી. આ પ્રકારે આત્મનિષ્ઠાની આડે જે બધા અવરોધો રહેલા છે એ અવરોધ દૂર કરવાના સાધનો આપણને આપેલા છે. એ સાધનના પ્રયોગથી જેણે બધા અવરોધો દૂર કરી દીધા છે. સ્થિતા પ્રતિષ્ઠિતા આત્માનાત્મ વિવેકજા પ્રજ્ઞા. પ્રજ્ઞા કે જ્ઞાન કેવું? આત્માનાત્મ વિવેકજા પ્રજ્ઞા. આત્મા અનાત્માના વિવેકમાંથી જન્મેલી પ્રજ્ઞા. આત્મા અનાત્માનો વિવેક, દેહ ઇન્દ્રિય મન બુદ્ધિ વગેરે અનાત્મા છે, હું એમનો સાક્ષી છું, આત્મા છું, ચૈતન્ય છું, નિર્વિકાર છું. આ પ્રકારનો વિવેક જેનામાં સ્પષ્ટ છે, એને કારણે જે હવે અનાત્મામાં આત્મબુદ્ધિ ધરાવતો નથી, એને માટે આપણે ખૂબ પ્રયત્ન કરવો પડે. કારણ કે જન્મથી આ આત્મામાં, દેહમાં આત્મબુદ્ધિ ધરાવતા આવ્યા છીએ. માટે એ દેહાત બુદ્ધિ મુક્ત થવા માટે તો ખૂબ પ્રયત્ન જોઈએ, જે નિધિધ્યાસન કહેવામાં આવે છે. આ પ્રકારના પ્રયત્નથી જે અનાત્મામાં આત્મબુદ્ધિ, એ તો ટેવ છે, ટેવ છે માટે દૂર થઈ શકે. એ ખોટી ટેવ છે. દેહમાં આત્મબુદ્ધિ હોવી એ જન્મથી છે, પણ એ ટેવ છે, ટૂંકમાં સ્વભાવ નથી.
તો આ પ્રકારની વિવેકને જન્મેલી પ્રજ્ઞા એને સ્થિત છે, અર્થાત એના બધા અવરોધ દૂર થઈ ગયા છે. આવરણ રૂપી અવરોધ દૂર થઈ ગયો, વિક્ષેપ દૂર થઈ ગયો, દેહાત બુદ્ધિ વગેરે દૂર થઈ ગયા. તદા વિદ્વાન જ્ઞાની પુરુષ એને સ્થિત પ્રજ્ઞ કહેવામાં આવે છે. અત્યારે ભાષ્યકાર બહુ લાંબુ નથી વર્ણન કરતા, કારણ ભગવાન પોતે જ એનું વર્ણન કરે છે. તો છેલ્લા વાક્યમાં કહે છે, ત્યક્ત પુત્ર વિત્તલોકૈષણ સંન્યાસી આત્મારામ આત્મક્રીડ સ્થિતપ્રજ્ઞ ઇત્યર્થ. त्यक्त पुत्र वित्त लोकैषण. पुत्र वित्त लोकैषण, ऐषणा त्रय છે. પુત્રૈષણ, વિત્તૈષણ, લોકૈષણ. ઈષણા એટલે કે ઈચ્છા કે તૃષ્ણા. પુત્ર માટેની તૃષ્ણા, વિત્ત માટેની તૃષ્ણા, લોક માટેની તૃષ્ણા. આ બધું વૈદિક ખ્યાલ પર રચાયેલું છે. વેદની અંદર આ પ્રકારે 3 લોક કહેવામાં આવ્યા છે. ભૂહુ ભુવઃ સુવઃ. તો આ લોક છે, પિતૃલોક છે, સ્વર્ગલોક છે, 3 લોક છે. ભાઈ આ પ્રત્યેક લોકમાં તે પ્રકારનો આનંદ છે. જેમ તમે ઉપરના લોકમાં જાઓ તેમ તેમ આનંદની માત્રામાં વૃદ્ધિ થતી જાય. પિતૃલોકમાં આપણા કરતાં ઘણો વધારે આનંદ હોય ને સ્વર્ગમાં એથી વધારે આનંદ હોય. એટલે માણસની ઈચ્છાઓ આ 3 લોક પૂરતી 3 વસ્તુઓ પ્રાપ્ત છે. અને માટે માણસને વધારે 3 પ્રકારની ઈચ્છાઓ હોય. ફરી આ લોકમાં જન્મ લેવો હોય, કે એણે મરીને પિતૃલોકમાં જવું હોય, કે મરીને સ્વર્ગલોકમાં જવું હોય. કર્મણા પિતૃલોક પુત્રેણ અયમ લોક જય. કર્મણા પિતૃલોક વિદ્યયા દેવલોક. ત્યાં બૃહદારણ્યક ઉપનિષદમાં કહેવામાં આવ્યું કે ભાઈ તમને પુત્ર હોય તો તમારા મૃત્યુ પછી બધી ક્રિયાઓ કરનાર હોય તો તમને આ લોકમાં જન્મ મળે. પુત્રેણ અયમ લોક જય. કર્મણા પિતૃલોક. તો વૈદિક કર્મ કરો તો તમને પિતૃલોક પ્રાપ્ત થાય. વિદ્યા દેવલોક. તમે દેવતાઓનું ધ્યાન કરો તો તમને સ્વર્ગલોક પ્રાપ્ત થાય. આ પ્રકારે આ 3 લોક પ્રાપ્ત કરવાની અને આ 3 સાધન કયા. પુત્ર વિત્ત. વિત્ત 2 પ્રકારનું છે, માનુષમ વિત્તમ અને દૈવમ વિત્તમ. તો કર્મણા પિતૃલોક. કર્મથી એટલે વૈદિક કર્મથી પિતૃલોક પ્રાપ્ત થાય. એ કર્મ કરવા માટે તમારી પાસે વિત્ત હોવું જોઈએ, સંપત્તિ હોવી જોઈએ, તો જ કર્મ કરી શકો. એ સંપત્તિ 2 પ્રકારની કહેવામાં આવી. એક તો આ માનુષમ વિત્તમ, આપણે જે મનુષ્યની સંપત્તિ છે તે. દૈવમ વિત્તમ એટલે કે દેવતાના ધ્યાનરૂપી સંપત્તિ. માનુષમ વિત્તમ, દૈવમ વિત્તમ. તો આ પ્રકારે આ 3 સાધન થયા. પુત્ર, માનુષમ વિત્તમ, દૈવમ વિત્તમ. પુત્રેણ અયમ લોક જય. પુત્રથી તમને આ લોક પ્રાપ્ત થાય. એટલે પુત્ર હોય તમારી પાછળ બધી ક્રિયાઓ કરે ત્યારે તમને પુનર્જન્મ આ લોકમાં મળે. કર્મણા પિતૃલોક. તમે કર્મ કર્યા હોય વૈદિક કર્મ, તમને મૃત્યુ પછી પિતૃલોક પ્રાપ્ત થાય. વિદ્યા દેવલોક. તમે વિદ્યા એટલે કે તમે દેવતાઓનું ધ્યાન કર્યું હોય તો તમને સ્વર્ગલોક પ્રાપ્ત થાય. 3 લોક છે. એમ લોક, પિતૃલોક, દેવલોક. આ લોક એટલે મનુષ્ય લોક, પિતૃઓનો લોક અને દેવતાઓનો લોક. એટલે આ 3 પ્રકારની તૃષ્ણા માણસને હોય. પુત્રૈષણા, વિત્તૈષણા, લોકૈષણા. લોકની એષણા એટલે કે સ્વર્ગ વગેરે લોકની એષણા.
એ લોકેશણા જે છે એ વાસ્તવમાં સાધ્ય છે. આ લોક તમને જોઈતો હોય, પિતૃલોક જોઈતો હોય કે સ્વર્ગલોક જોઈતો હોય, એને લોકેશણા કહેવાય. એ લોકેશણા જે છે એટલે લોકને પ્રાપ્ત કરવાની એષણા છે, ઈચ્છા છે. અને કેમ સંતોષવી? તો કે આ લોકની ઈચ્છા હોય તો પુત્રથી પ્રાપ્ત થાય, પિતૃલોકની ઈચ્છા હોય તો કર્મથી પ્રાપ્ત થાય, સ્વર્ગની ઈચ્છા હોય તે ધ્યાનથી પ્રાપ્ત થાય. એટલે આટલી ઈચ્છા ત્યક્ત પુત્ર વિત્ત લોકેશણ. પુત્રની ઈચ્છા અને વિત્તની ઈચ્છા અને લોકની ઈચ્છા. પુત્રની ઈચ્છા અને વિત્તની ઈચ્છા છે ખરેખર સાધન છે. લોકની ઈચ્છા છે સાધ્ય છે. બેને ભેગી કરી દીધી છે. આ ત્રણ ઈચ્છાઓ એક જ વર્ગની નથી. પુત્રૈષણા વિત્તૈષણા કહેવાય છે. પુત્ર અને વિત્ત છે સાધન છે. પુત્ર શાનું સાધન છે? આ લોકની પ્રાપ્તિનું. વિત્ત બે પ્રકારનું છે, માનુષમ વિત્તમ, દૈવમ વિત્તમ. માનુષમ વિત્તથી કર્મ કરો એટલે પિતૃલોક પ્રાપ્ત થાય. દૈવમ વિત્તમ અર્થાત તમે દેવતાનું ધ્યાન કરો તો સ્વર્ગ પ્રાપ્ત થાય. આમ આ ત્રણ લોક પ્રાપ્ત કરવાના ત્રણ સાધન કયા. એટલે એષણાથી દૂર મુક્ત થવું એટલે કે આ લોકની ઈચ્છાથી મુક્ત થવું. તમને ભાઈ મને આ લોક પણ નહીં જોઈએ, પિતૃલોક પણ નહીં જોઈએ, સ્વર્ગલોક પણ નહીં જોઈએ. એ જો એના સાધ્ય ન જો બી સાધન પણ ના જોઈએ. આ લોક ન જોઈએ ન જોઈતો હોય તો પુત્રની જરૂર નથી. પછી પિતૃલોક ન જોઈતો હોય તો કર્મની જરૂર નથી. સ્વર્ગલોક ન જોઈતો હોય તો ધ્યાનની દેવ વિત્તની જરૂર નથી. આમ તમે એષણા તમે મુક્ત ક્યારે થાઓ? જ્યારે સાધ્ય સાધન બંને પ્રકારની એષણાથી મુક્ત થાઓ. બધું ભેગું કરી દીધું છે. ત્યક્ત પુત્ર વિત્ત લોકેષણા. જેણે પુત્ર વિત્તના લોકની ઈચ્છાથી જે મુક્ત થયો છે એટલે કે જેને આલોક પણ ન જોઈએ, પિતૃલોક પણ ન જોઈએ, સ્વર્ગલોક પણ, એટલે આ સુખ ના જોઈએ. આલોકનું સુખ પણ નથી જોઈતું, પિતૃલોકનું સુખ પણ નથી જોઈતું, સ્વર્ગલોકનું સુખ પણ નથી જોઈતું. કેમ નથી જોઈતું? સુખ ના જોઈતું એવું કોઈ માણસ હોય જ ના શકે. તો કેમ નથી જોઈતું? કારણ કે આત્મા એવા આત્મા તુષ્ટ. જે સ્વયં પોતાને સંતુષ્ટ છે એમાં બધા પ્રકારના સુખના સાધનની જરૂરિયાતથી મુક્ત થઈ જાય. તો આ લોક છે, પિતૃલોક છે, સ્વર્ગલોક છે, સુખના સાધનો છે. પણ જેને પોતાના સંતોષ પ્રાપ્ત થયો એનામાં કોઈ સાધન જરૂર નથી. એ ના જરૂર એના પછી એના સાધનની પણ જરૂર નથી. આ લોક ના જોઈએ તો પુત્રની જરૂર નથી, પિતૃલોક ના જોઈએ તો કર્મની જરૂર નથી, સ્વર્ગલોક ના જોઈએ તો ધ્યાનની જરૂર, દેવવિત્તની જરૂર નથી. આ પ્રકારે આત્મના તુષ્ટ. જે સ્વયં પોતે પોતાનાથી સંતુષ્ટ હોવાના કારણે એ ક્યાંયથી સંતોષની આવશ્યકતા નથી. માટે એ સંતોષ પ્રાપ્ત કરવાના સાધનની જરૂરિયાતથી પણ મુક્ત છે. એટલે ત્યક્ત પુત્ર વિત્ત લોકેષણ. તો એકે ઈચ્છા ન હોય તમારી તો પછી તમારે કર્મ ના કરવું પડે. જે કર્મ આપણે કરવું પડે છે ને આપણી ઈચ્છાને પૂરી કરવા માટે. હા, એટલું ખરું કે ગૃહસ્થાશ્રમમાં હોઈએ તો બી ફરજો હોય, વાનપ્રસ્થાશ્રમની બીજી વળી ફરજો હોય, પણ સંન્યાસી માટે કોઈ ફરજ નથી હોતી. એટલે કહ્યું સંન્યાસી ત્યક્ત પુત્ર વિત્ત લોકેષણ. આ બધા પ્રકારની ઈચ્છાથી જે મુક્ત થયો એને કોઈ જરૂરિયાત નથી તો કોઈ જવાબદારી નથી. જ્યાં સુધી મારી જરૂરિયાત છે ત્યાં સુધી મારી જવાબદારી છે. કારણ કે જરૂરિયાત હોવાને કારણે કોઈ પ્રકારની અપેક્ષા રાખું છું, કોઈ પ્રકારના સાધનનો ઉપયોગ કરું છું. તો મારી જવાબદારી છે કે એને અનુરૂપ મારે પણ ફરજ બજાવવી જોઈએ. એમાંથી પણ મુક્ત થઈ ગયો. એનું નામ સંન્યાસી, જેના કોઈ ફરજ નથી. કેમ નથી? ફરજ બજાવતો નથી એટલા માટે નહીં, એ ફરજની જરૂરિયાતથી મુક્ત થયો છે. આત્મારામ આત્મક્રીડા. આ શબ્દો ઉપનિષદમાંથી આવે છે. મંડકો આત્મારામ, જે આત્માથી સ્વયંથી સંતુષ્ટ છે, એમાં જ આત્મામાં પોતાના રમણ કરનારો છે.
આત્મામાં રમણ ક્યારે કરે? રમણ શામાં કહીએ આપણે? જેમાંથી આપણને આનંદ મળતો હોય, એમાં રતિ હોય, એનું ચિંતન કરીએ આપણે. આત્મા ક્રીડા, આપણે ક્રીડા કોની સાથે કરીએ? વળી પાછા જેમાંથી આનંદ મળતો હોય. એ રમણ પણ આત્મામાં જ કરે છે, ક્રીડા પણ આત્મા સાથે જ કરે છે. અંતેથી એ રતિ જે છે એ પણ એક પ્રકારનો આનંદની માત્રા છે. ક્રીડાથી પણ આનંદ છે, એ બધો જ આનંદ પોતામાં જ પ્રાપ્ત થયો છે. એ હવે બધા પ્રકારના સાધનની જરૂરિયાતથી મુક્ત છે. સ્થિત પ્રજ્ઞ એટલે આ પ્રકારે આત્મની એવા આત્માના તુષ્ટ, સ્વયં પોતે પોતાનાથી સંતુષ્ટ છે. અને માટે તુષ્ટિ માટે, આનંદ માટે, સંતોષ માટે જે કોઈ સાધનની આવશ્યકતા હોય એ બધા પ્રકારના સાધનની જરૂરિયાતથી મુક્ત છે. નવા જ મુક્તિ. હું હવે કોઈના પર આધારિત નથી. સુખ માટે પણ કોઈની પણ જરૂરિયાત, કશાની જરૂરિયાત હોય તો હંમેશા એ લોકો જે છે એ લોકોની પ્રસન્નતા ઈચ્છું કે ભાઈ એ મને ખુશ થાય તો મને આ વસ્તુ મળે. મને કંઈ જોઈતું જ ના હોય તો અંતો પછી કોઈની ખુશીની આવશ્યકતા નથી, કોઈ પણ પરતંત્ર નથી. આમ બધી પરતંત્રથી મુક્ત થઈ જાય માણસ જ્યારે એ કંઈ ન માગતો હોય. એ માગવું કેમ પડે છે? સુખ જોઈએ છે માટે. એ સુખ અંતરથી જ પ્રાપ્ત થતું હોય તો સર્વ માંગણીથી મુક્ત થઈ જાય અને તો મનુષ્ય સ્વતંત્ર થઈ જાય. આ સ્વતંત્રતાનો કે મુક્તિનો આ મુક્તિનો આ વર્ણન છે. એટલે આત્મારામ આત્મક્રીડા સ્થિત પ્રજ્ઞ ઇત્યર્થ. ઓ સંન્યાસી અર્થાત જે બધા કર્મની જરૂરિયાતથી મુક્ત છે, કર્મ છોડી દે છે એવું નહીં, કર્મની જરૂરિયાતથી મુક્ત છે. કર્મથી પ્રાપ્ત થતી વસ્તુની જરૂરિયાતથી મુક્ત છે. કર્મ સાધન છે, એ ક્યારે છોડી દેવાય? એથી પ્રાપ્ત થતા જે સાધ્ય છે એ છૂટી ગયો ત્યારે. આ પ્રકારે આ પહેલા શ્લોકની અંદર સ્થિત પ્રજ્ઞનું એક સામાન્ય વર્ણન કરવામાં આવ્યું. આગળ કહે છે કિંચ લક્ષણમ એવ અનુવાદ દ્વારા વિવિધેશો એવ કર્તવ્ય. તો એ કહે છે ભગવાન કે ભગવાન જ્યારે આ સ્થિત પ્રજ્ઞાના લક્ષણો જેને માટે સ્વાભાવિક છે એનું વર્ણન કરે છે ત્યારે જે સાધક છે એને માટે મૂલ્ય બની જાય. તો એ તો સર્વ ઈષણાઓથી મુક્ત છે, તો સાધકે ઈષણાઓમાંથી મુક્ત થવાનો પ્રયત્ન કરવો જોઈએ. એ બધા સુખના સાધનની જરૂરિયાત મુક્ત છે તો સાધકે એ પ્રકારની જરૂરિયાતથી મુક્ત થવાનો પ્રયત્ન કરવાનો હોય. એને માટે જે સહજ છે એ સાધક માટે મૂલ્ય બની રહે. શું કહો? પ્રયત્નથી પ્રાપ્ત કરવાનું. મૂલ્ય એટલે પ્રયત્નથી પ્રાપ્ત કરવાનું બની રહે. એટલે ભગવાન સ્થિત પ્રજ્ઞના લક્ષણોના વર્ણન કરે છે. અર્થાત જે સ્થિત પ્રજ્ઞ માટે સહજ છે એ સાધકે પ્રયત્નપૂર્વક પ્રાપ્ત કરવાનું છે. મળે આ શ્લોકમાં એનું લક્ષણોનું વર્ણન છે, જેથી જે સાધક છે, મુમુક્ષુ છે, એ પ્રયત્નપૂર્વક એ પ્રકારનો બનવાનો પ્રયત્ન કરે. અને આપણે તો કંઈ પણ બનવું હોય તો આપણો એક આઈડિયલ આવો હોય તો એવી જાતનો હોય, એની સામે રાખો અને એ પ્રકારે પોતાની જાતને ઘડો. મેં કહ્યું પેલો ક્રિકેટ સચિન તેંડુલકરના બધા એના અનેક બધા રાખ્યા હોય પોઝ, એ પ્રકારે પછી એ બનવાનો પ્રયત્ન કરે. એવી રીતે બેટ પકડવાનો, બેટને ઉગામવાનો પ્રયત્ન કરે. એ તો સાધકે પણ એની સમક્ષ એક આદર્શ છે. એ આદર્શ પ્રમાણે પોતાની જાતને ઘડવાનો સતત પ્રયત્ન કરવો જોઈએ. એટલે કહે છે કિંચ દુઃખેશુ વિરે. કિંચ એટલે સ્થિત પ્રજ્ઞના બીજા લક્ષણોનું વળી વર્ણન કરવામાં આવે છે. તદુપરાંત આ તો કયા? તદુપરાંત આ તો મુખ્યત્વે આંતરિક સ્થિતિનું વર્ણન કરવામાં આવ્યું. આત્મનિએવ આત્મના તુષ્ટ. એ સ્થિતિ તો એ પોતે જ જાણે છે, પોતે જ અનુભવે છે. અને તેથી આપણે માટે એ આપણા
આપણા સમજનો કે પછી આપણા અનુભવનો વિષય નથી, એ અંદર અનુભવી રહ્યો છે. એ પહેલું લક્ષણ કયું, એમાં આપણે એનો કેવી રીતે એને આપણે જીવનમાં એનું ઉતારવું કેવી રીતે? એટલે ભગવાન બીજા લક્ષણોનું વર્ણન કરે છે જે આપણે ઉતારી શકીએ, જે બહારથી જોઈ શકીએ આપણે કે કેવો છે, એનું વર્તન કેવું છે, સ્વભાવ કેવો છે, ભિન્ન ભિન્ન પરિસ્થિતિમાં એ કેવી રીતે વર્તે છે, એ જ્યારે વર્ણન કરે ત્યારે આપણે એ પ્રકારે આપણી જાતને ઘડી શકીએ. તો 56મા શ્લોકમાં કહે છે, દુઃખેષ્વનુદ્વિગ્નમનાઃ સુખેષુ વિગતસ્પૃહઃ વીતરાગભયક્રોધઃ સ્થિતધીર્મુનિરુચ્યતે. દુઃખેષુ અનુદ્વિગ્નમનાઃ, દુઃખમાં જેના મનમાં ઉદ્વેગ થતો નથી. દુઃખ એટલે સુખેષુ વિગતસ્પૃહઃ, સુખ જ્યારે એની સમક્ષ આવે ત્યારે મનમાં સ્પૃહા જન્મતી નથી. દુઃખનો સામનો કરતી વખતે એના મનમાં ઉદ્વેગ જન્મતો નથી. સુખનો અનુભવ કરતી વખતે એના મનમાં કોઈ સ્પૃહા જન્મતી નથી. વળી વીતરાગ ભય ક્રોધ, એ રાગ ભય અને ક્રોધથી મુક્ત છે. સ્થિતધીઃ મુનિ ઉચ્યતે, સ્થિત પ્રજ્ઞ કહો, સ્થિત ધીઃ કહો, એક જ વસ્તુ છે, પ્રજ્ઞા અથવા ધી જ્ઞાન. અને ભગવાન એક બીજો શબ્દ મુનિ, મનશીલવાન, એને મુનિ કહેવામાં આવે છે. આવો સ્થિત પ્રજ્ઞ મુનિ કહેવાય છે. તો કહે છે ભાષ્યમાં, દુઃખેષુ આધ્યાત્મિકાદિષુ પ્રાપ્તેષુ ન ઉદ્વિગ્નમ ન પ્રક્ષુભિતમ દુઃખ પ્રાપ્તૌ મનઃ યસ્ય સહ અનુદ્વિગ્નમનાઃ. દુઃખેષુ આધ્યાત્મિકાદિષુ, આધ્યાત્મિકાદિ, આધ્યાત્મિક જેનો આદિ છે, બીજા કયા આદિ, તો આપણે જેને વગેરે કહીએ. આધ્યાત્મિક, આદિભૌતિક, આદિદૈવિક. તો આધ્યાત્મિક જાણીએ, તાવ તરીઓ બધું આવ્યું હોય એ બધું આધ્યાત્મિક, એટલે શરીરના સ્તરનું દુઃખ છે, પોતાના સ્તરનું દુઃખ, વ્યક્તિગત સ્તરનું દુઃખ છે. અને પછી આદિભૌતિક, પંચ મહાભૂતમાંથી બનેલા જગત જ્યારે આપણે દુઃખનું કારણ બને, ચોર, વાઘ, સાપ, એવું દૃષ્ટાંત આપે. પછી કંઈ ટ્રેનનો અવાજ હોય ને પછી રિક્ષાનો હોય, હોર્ન વાગતા હોય ને બહુ લોકો અહીંથી પસાર થાય તો બહુ કરતા જાય છે, બહુ મૂળમાં આવી જાય છે, એકદમ જોરદાર ચીસ કરતાં કરતાં જતા હોય. સ્વભાવ છે ખુશ થાય ચીસો પાડવા માણસ, એટલે આવું બધું થાય. એટલે એ પોતાના સુખનો લાભ બીજાને પણ આપે છે આ પ્રકારે. એટલે તમને ગમતું હોય કે ના ગમતું હોય, તમને ગરબા ગમતા હોય કે ના ગમતા હોય, તમને લાભ તો મળે છે. સંગીત ગમે કે ના ગમે, લાભ તો તમને મળે છે. હિન્દુસ્તાનમાં આ સારું છે, કોઈ એકલ પેટું નથી. બધાને એમ કે ચાલો આપણે બધા વહેંચીને જ લઈએ બધી વસ્તુઓ. આધ્યાત્મિક દુઃખ, આદિ ભૌતિક દુઃખ. ભૌતિક એટલે પંચમહાભૂતમાંથી બનેલું જગત જે છે એ જ્યારે દુઃખનું કારણ બને. આ દૈવિક, આ દેવતાને બનેલું જગત જે છે, એટલે દેવતાઓ જ્યારે આપણા પર કોપ કરે ત્યારે જે દુઃખ થાય, અતિવૃષ્ટિ હોય વગેરે, ખૂબ ગરમી પડે, ખૂબ ઠંડી પડે, ખૂબ વરસાદ પડે ને ભૂકંપ આવે ને આ બધું છે એ આદિ દૈવિક દુઃખ છે. દુઃખેષુ આધ્યાત્મિકાદિષુ, આધ્યાત્મિક, આદિભૌતિક, આદિદૈવિક, આ બધા દુઃખો જે છે, પ્રાપ્તેષુ, આ પ્રકારના દુઃખ પ્રાપ્ત થાય ત્યારે ન ઉદ્વિગ્નમ ન પ્રક્ષુપિતમ મનઃ,
દુઃખની પ્રાપ્તિ થાય ત્યારે જન્મનું ઉદ્વિગ્ન થતું નથી. તો ઉદ્વેગ કોને કહેવાય? દુઃખાનામ મુક્તાનામ પ્રાપ્તો પરિહાર અક્ષમસ્ય તદ અનુભવ પરિભાવિતમ દુઃખમ ઉદ્વેગ. આપણી સમક્ષ જ્યારે દુઃખના સંજોગ ઊભા થાય, સ્વાભાવિક છે આપણે દુઃખને દૂર કરવાનો પ્રયત્ન કરીએ. આપણે દુઃખ આવે દૂર ના કરી શકીએ ત્યારે એક અસહાયતા અનુભવીએ છીએ. એ સ્થિતિને ઉદ્વેગ કહેવામાં આવે કે દુઃખ છે પણ એને દૂર કરી શકતો નથી. દુઃખ પ્રાપ્ત દુઃખેશુ આધ્યાત્મિકાદેશુ પ્રાપ્તેશુ ન ઉદ્વિગ્ન મન ન પ્રક્ષુભિતમ. ઉદ્વિગ્ન કહો, પ્રક્ષુભિત કહો, વિચલિત કહો. આમ દુઃખ આવે એટલે આપણે હલી જઈએ, જે માણસ હલી જતો નથી. આધ્યાત્મિક દુઃખ પણ આવે, આદિ ભૌતિક આવે, આદિ દૈવિક આવે, એને આવવાના જ છે. ટૂંકમાં આ તો પ્રારબ્ધ પ્રમાણે ભલભલાને પ્રાપ્ત થવાનું છે, એમાં કોઈ પણ અપવાદરૂપ નથી. જ્ઞાની પુરુષે પણ જીવનના બધા સંજોગોનો સામનો કરવાનો જ હોય છે. એ પોતે પસંદ કરે હું તો જીવનમાં જ રહીશ તો બહુ ઓછું સામનો કરવો પડે. હવે એને પ્રારબ્ધ એને ક્યાં રાખે છે, એને બહાર રાખે છે. કોઈ આખી દુનિયામાં ફરતા હોય, ભગવાન પ્રચાર કરતા હોય, અને કોઈ ગુફામાં રહેતા હોય, ભિન્ન ભિન્ન પ્રકારના મહાપુરુષો હોય છે. પણ જ્યાં પણ તમે હો ત્યાં કોઈને કોઈ પ્રકારની અગવડો તો આવવાની જ છે. ઠંડી પડે, ગરમી પડે, વરસાદ પડે, મચ્છરો આવે, એ સિવાય અહીં જાત જાતના અવાજો આવે, ઘોંઘાટો થાય. અને હિન્દુસ્તાનમાં તો બીજા લોકોએ અનેક પ્રકારની અગવડો ઊભી કરી શકે તમારામાં. પેલું આ છૂટવી લઈને પેલું લઈ લઈને અહીંયા બાંધી દે. ટૂંકમાં એટલે જ્યાં લો એન્ડ ઓર્ડર નથી એટલું કંઈ આપણે આપણું રક્ષણ આપણે જ કરવાનું. હિન્દુસ્તાનમાં આપણું રક્ષણ કરવાનું કોઈ છે નહીં. પોલીસ બોલાવો તમને 2 તમારે જવાની જતો રહે. ટૂંકમાં એટલે ખબર ના આવે તમે કોણ શું કરશે એ કહી જ ના શકાય તમારાથી. એટલે એવી બધી રીતોની તો આ દેશની અંદર દરેક જણે પોતે જ પોતાનું કરવાનું છે, પોતાનું રક્ષણ કરવાનું છે. એવું કહે તો ચાલે. ઘણી વાર પેલા પોલીસ બોલાવો, પોલીસ તમારા પર દાદાગીરી કરે અને તમારે પૈસા પડાવે. તમે એને બોલાવે વકીલ, તમે ધારો કરો ને એ વકીલ તમને જ ગડબડ કરે. પહેલાં વકીલ ભળી જાય સામેવાળા સાથે અને તમારી પાસે બધી પૈસા પડાવે. એટલે અહીં કોણ શું કરશે કંઈ કહેવાય જ નથી. જે માણસ આપણે મદદ કરવા માટે નિયુક્ત થયો છે મદદ કરશે કે પછી આપણે પીડા આપશે એ કંઈ કહેવાતું જ નથી. ચાલો જે હોય તે એ તો હવે પણ કકડાટ કરવાનો અર્થ નથી, પણ છે બધું. એટલે આધ્યાત્મિક આદિ ભૌતિક જાત જાતના દુઃખો એ બીજા લોકોને ખબર ના હોય એવા દુઃખો બધા હિન્દુસ્તાનમાં હોય. કશું જોઈતું હોય મ્યુનિસિપાલિટી ત્યાંથી કેટલી માથાકૂટ કરવી પડે તમારે, કેટલા ટેબલ પર જવું પડે ને શું કરવું પડે ને. એટલે આ દુઃખો ઉમેરવામાં આવ્યા છે, આપણે જ ઉમેરેલા છે. કે આપણે પેલો માણસ આ મારો ભાઈ જ છે ને, હવે ત્યાં બેઠો છે તે જે મને કરી રહ્યો છે મારો ભાઈ જ છે, મારા જેવો જ છે. હું ત્યાં હોત તો હું કદાચ એવું કરતો હોત. ચાલો એટલે આધ્યાત્મિક આદિશું આધ્યાત્મિક આદિ ભૌતિક આદિ દૈવિક અનેક પ્રકારના સંજોગો ઉત્પન્ન થતા હોય છે. તો ન ઉદ્વિગ્નમ પ્રક્ષુભિતમ આ પ્રકારનું દુઃખ પ્રાપ્ત થાય તેને મને ઉદ્વેગ જન્મતો, અસહાયતાની લાગણી જન્માવી. દુઃખ મારી સમક્ષ આવે ત્યારે દુઃખને દૂર ન કરી શકું ત્યારે મારામાં જે અસહાયતા જન્મે છે એનું ઉદ્વેગ કહેવામાં આવે. હવે એ દુઃખ દૂર કરવું એવી જરૂરિયાત નથી. ભલે દુઃખ વસ્તુ શું છે તો મેં તમને કહ્યું, દુઃખ નામની કોઈ પદાર્થ તો નથી. દુઃખ તો મનની સ્થિતિ છે અને દુઃખ એ તો મારો પ્રત્યાઘાત છે, રિએક્શન છે. દુઃખ નામનો કોઈ પદાર્થ નથી દુનિયામાં, તેમ સુખ નામનો પદાર્થ નથી. ભલે અહીંયા કહેતા હોય શાસ્ત્રો સુખ દુઃખ, પણ કેવો કોઈ પદાર્થ તો છે જ. આ સુખ છે
કે દુઃખ છે શું, કોને માટે શું છે અને કઈ દ્રષ્ટિ વગેરે છે એના પર આધાર રાખે છે. આવું હોય તો ઘણા બધા લોકો માટે આ સોનાનું ઘરેણું હોય તો સુખનું સાધન હોય. કોઈને કે આ છોડો ભાઈ, મારે આ માથાકૂટ નથી જોઈતી. ઘણા એવા હોય છે કે ભાઈ આ મારે ચિંતામાં ના જોઈએ, છોડો. એટલે બધા માટે આ વસ્તુ સરખો ભાવ નહીં અપાવતી. પણ ટૂંકમાં ગમે તેવા સંજોગો આવે તો જેના મનમાં ઉદ્વેગ કહો, અસહાયતા કહો, જન્મતી નથી. આવવા દો, જવા દો. કહેશે આગળ ભગવાન પોતે જ કે ભાઈ તામ તિતિક્ષસ્વ ભારત, હે ભારત એ સર્વની તિતિક્ષા કર, સહન કરી લે. તો કહી દીધું ભગવાન કહેશે આગળ અનેક વાર કહેશે. એમ ઉદ્વિગ્ન મનાહા, આમ આ વ્યક્તિને ઉદ્વિગ્ન મનાહા એટલે અનુદ્વિગ્ન મનાહા, જેના મનમાં ઉદ્વેગ જન્મતો નથી એવું મન ધરાવનારને અનુદ્વિગ્ન મનાહા કહેવામાં આવે. તથા સુખેષુ પ્રાપ્તેષુ જગતા સ્પૃહા તૃષ્ણા યસ્ય ન અગ્નિ ઇવ ઇંધનાદિ આધાને સુખાની અનુવર્ધતે સ વિગત સ્પૃહા. દુઃખમાં આપણે જ્યારે ઉદ્વિગ્ન થઈ જઈએ તો સુખની અંદર સ્પૃહા વધતી જાય. સુખ વધારે જોઈએ આપણને. કહે છે કે યથા હિ દાખ્યસ્ય ઇંધનાદે અભ્યાધાને વન્નિ વિવર્ધતે. અગ્નિ પ્રગટાવેલો હોય એમાં આપણે ઈંધણ એટલે લાકડું નાખીએ તો અગ્નિ વધારે માગે. આપણે જેમ અગ્નિને ઘી હોમતા જઈએ તેમ અગ્નિ વધારે માગે, જેમ લાકડો ઉમેરતા જઈએ તેમ અગ્નિ વધીને વધારે માગે. તેવી રીતે જેમ સુખ આપતા જઈએ તેમ મન સુખ વધારે માગે. એ પ્રકારની સ્થિતિને સ્પૃહા કહેવામાં આવે. કારણ કે એટલે કે ચાલો સુખનો અનુભવ થાય તો મને સંતોષ નથી, મને વધારે જોઈએ. એક ચોકલેટ આપી તો પેલા મને 2 જોઈએ, 2 આપીએ તો કે 3 જોઈએ, પેલાને આપી એ જ જોઈએ, એનાથી મોટી જોઈએ, વગેરે વગેરે. ટૂંકમાં માણસને જે મળે સંતોષ ના હોય અને વધુ એને સ્પૃહા કહેવામાં આવે. એટલે અગ્નિ જેમ વધારે માગે તેવી ઈંધણ, તેવી રીતે એનું મન પણ વધુ માગે. કોકા કોલાને બધા કહેવા માંગે એવું બધું. અજ્ઞસ્ય સુખાની ઉપનતાની અનુવિવર્ધમાનાની તૃષ્ણા. તો અજ્ઞાની મનુષ્ય માટે જેમ સુખ આવે તેમ તૃષ્ણા વધતી જાય. વિદુષતાની ન તો વિદ્વાનને આ પ્રકારની સુખ આવે તો વધારે માગે હોય. કારણ કે એને અનંત સુખ પોતાની પ્રાપ્ત થયું હોવાને કારણે એ બહારના સુખથી સ્વતંત્ર છે. અંદરથી જે માણસ બિચારો દુઃખી છે તેથી બહારના સુખની જ અપેક્ષા જરૂરિયાતવાળો છે, એને બહારનું સુખ મળે તો વધુ માગે, એ સ્વાભાવિક છે. છેવટે આપણને અનંત સુખની જ લાલસા છે અને તેથી ગમે તેટલું સુખ આપણે મળે દુનિયામાં કોઈ આપણે સંતોષ થવાનો જ નથી. એટલે સામાન્ય મનુષ્યને સ્પૃહા હોવાની છે. આને સુખ સ્વરૂપ છે માટે એને કોઈ સ્પૃહા નથી. જેવી રીતે કહે છે ટીકાકાર કે તમે અગ્નિની અંદર પણ પથ્થર નાખો તો અગ્નિ વધારે માગવાનું નથી. અગ્નિમાં લાકડું નાખો તો અગ્નિ વધારે માગશે, પણ અગ્નિમાં પથ્થર નાખો અદાહ્ય તો એ વધારે માગવાનું નથી. તે પ્રકારે જ્ઞાની પુરુષનું મન છે એના જેવું છે કે તમે ગમે તેટલું સુખ આપો એ વધારે માગવાનું જ નથી. આ પ્રકારે જ્ઞાની પુરુષના લક્ષણોના વર્ણન દ્વારા ભગવાન કહી રહ્યા છે કે સાધકે કે મુમુક્ષુએ શું કરવું.
જ્ઞાની પુરુષ તો બરાબર છે, પણ આપણા માટે એ ધારો કે એક રોલ મોડલ હોય, આપણો એક આદર્શ હોય, તો આપણી સમક્ષ આદર્શ રજૂ કરવામાં આવ્યો, જેને ધ્યાનમાં રાખીને આપણે પણ આપણી જાતને ઘડી શકીએ. દુઃખેશુ અનુદ્વિગ્નમનાઃ સુખેશુ વિગતસ્પૃહઃ વીતરાગ ભય ક્રોધ. પછી કહે છે ભાષ્યકાર, વીતરાગ ભય ક્રોધ રાગશ્ચ ભયં ચ ક્રોધશ્ચ વીતાઃ વિગતાઃ રાગભય ક્રોધાઃ યસ્માત સહ વીતરાગભય ક્રોધઃ સ્થિતધિઃ સ્થિતપ્રજ્ઞઃ મુનિઃ સંન્યાસી તદા ઉચ્યતે. વીતરાગ ભય ક્રોધ, એક જ વાક્ય બહુ પર્યાપ્ત છે. રાગ ભય અને ક્રોધથી જે મુક્ત જેના જતા રહ્યા છે, એ કહે છે કે ભાઈ રાગશ્ચ ભયં ચ ક્રોધશ્ચ વીતાઃ વિગતાઃ જેના યસ્માત સહ, રાગ ભય અને ક્રોધ જેના રાગ ભય ક્રોધે જન્મ વિદાય લીધી છે. એટલે બંને એવી સ્થિતિ હોય, એ રાગને આમંત્રણ આપે, ભયને આમંત્રણ આપે, ક્રોધને આમંત્રણ આપે. એ પ્રકારના બધા જે પરિબળો છે બધા દૂર થઈ ગયા છે એનામાંથી. રાગ એટલે આપણને છે એના કરતાં વધારે જોઈએ. સ્પૃહા કહો, રાગ કહો. એ રાગ હોય એટલે ભય હોય, ભય જન્મે. કારણ કે જે વસ્તુમાં તૃષ્ણા છે એ જતું રહેશે તો એને ગુમાવવાની સંભાવનાથી મારામાં ભય જન્મે. અને ખરેખર ગુમાવવાનો આધાર ક્રોધ જન્મે. રાગ છે એ નુકસાનની સંભાવનાથી એને ભય લાગે, અને જ્યારે જેના પ્રત્યે રાગ છે એ ગુમાવવાનું આવે ત્યારે ક્રોધ જન્મે. આમ રાગમાંથી ભય અને ક્રોધ બંને જન્મતા હોય છે. રાગ ન હોય તો ભય પણ ના હોય અને ક્રોધ પણ ના હોય. છતાંય પણ રાગ નથી, એ માટેનું અહીંયા ભગવાન કહે છે કે રાગ નથી. કેમ? કારણ કે ભય નથી અને ક્રોધ નથી. જેનામાંથી રાગ ભય અને ક્રોધે વિદાય લીધી છે. રાગ ક્યારે હોય? આસક્તિ હોય. એ પણ અંદરની અતૃપ્તિ બતાવે છે, અંદરની મર્યાદા બતાવે છે, અસંતોષ બતાવે છે, અલ્પતા બતાવે છે. આત્મનિવ આત્મના તુષ્ટ, જે સ્વયં તુષ્ટ છે પોતાનાથી, માટે અલ્પતાથી મુક્ત છે. અંતેથી એને વધારે પ્રાપ્ત કરવાની ઈચ્છા છે જ નહીં, માટે એનામાં રાગ ન હોય. રાગ ન હોય તો ભય પણ ના હોય ગુમાવવાનો, અને ગુમાવવાથી થાય તો ક્રોધ પણ ના હોય. સ્થિતધિ સ્થિતપ્રજ્ઞ મુનિ સંન્યાસી તદા ઉચ્યતે. સ્થિતધિ કહેવામાં આવ્યો, સ્થિતપ્રજ્ઞ કે ધિ અથવા પ્રજ્ઞા. મુનિ અર્થ અહીંયા સંન્યાસી કરવામાં આવ્યો, ત્યારે એને મુનિ કે સંન્યાસી કહેવામાં આવે છે. એ સંન્યાસનું વર્ણન કોઈ પ્રકારના એના બાહ્ય દેખાવ પછી થતું નથી. ભગવદ્ ગીતામાં સંન્યાસનો જ ઉપદેશ છે. મુખ્ય વિષય અહીંયા સંન્યાસ જ છે ભગવદ્ ગીતાનો. ને મુખ્ય વિષય કેમ બન્યો? કારણ કે અર્જુન સંન્યાસી બનવા માગતો હતો. અર્જુનનું અર્થઘટન એવું હતું કે આ કર્મ છોડી દો, હું સંન્યાસી બની જાઉં. ભગવાન કહે છે કે સંન્યાસ એ કોઈ ક્રિયા નથી. સંન્યાસ એ તો આત્મોન્નતિ જે છે, આત્મની ઉન્નતિ કહો, આત્મવિકાસ કહો, એની પરિસમાપ્તિ છે. એટલે માત્ર કશું કરવાથી હું સંન્યાસી બની ગયો, માત્ર ઘર છોડવાથી, જવાબદારી છોડવાથી, વસ્ત્રો પહેરવાથી સંન્યાસી બની ગયા, એવું કોઈ વર્ણન અહીંયા છે નહીં. આ સંન્યાસ એક આંતરિક સ્થિતિ છે. એ આંતરિક તૃપ્તિની નિશાની છે. જેટલા અંશે માણસ
આત્મતૃપ્ત હોય એટલા અંશે એ બહારની જરૂરિયાતથી મુક્ત થાય એટલા અંશે સંન્યાસી છે. એટલે સ્થિતપ્રજ્ઞ મુનિ મનશીલવાન સંન્યાસી તદા ઉચ્યતે. મુનિનો અર્થ સંન્યાસી કરવામાં આવ્યો ત્યારે મુનિ કે સંન્યાસી કહેવામાં આવે છે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ॐ शान्ति शान्ति शान्तिः. हरिः ॐ श्रीगुरुभ्यो नमः. हरिः ॐ.